અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તે ફક્ત એક અકસ્માત નહોતો, તે સેંકડો પરિવારની દુનિયાનો અચાનક અંત હતો। આજે પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક મહિનો થયો છે, ત્યારે પરિવાર હજુ પણ પોતાના સ્વજનની યાદમાં રડી રહ્યા છે। આ ગોજારી દુર્ઘટનામાં માતાને ટિફિન આપવા ગયેલો 14 વર્ષનો આકાશ પણ આગના પડતું થઈ ગયો હતો। આજે તેની પ્રથમ માસિક તિથિ છે, જ્યારે પરિવાર રડી રહ્યો છે। આકાશની માતા પોતાના બાળકને આગમાં લંપેટાયેલો જોઈ તેને બચાવવા માટે આગમાં કૂદી ગયા હતા। એક મહિનાથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ ઘટનામાં જે લોકો બચી ગયા છે તેમની આંખોમાં ફક્ત એ જ પ્રશ્ન છે કે જે બચી શક્યા નહીં તેનું શું? તેનું મૌન ચીસો પણ કરતા હતા તે પણ ભારે જોવા મળ્યા છે। 12 જૂન 2025 નો એ ગોઝારો દિવસ અને બપોરે જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ અને તેમાં 250 કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા। પરંતુ આ ઘટનામાં એક આકાશ પરમાર નામનો જે બાળક હતો 14 વર્ષનો, આ બાળક ન તો પ્લેનમાં બેઠો હતો કે ન તો તે જ્યાં પ્લેન ક્રેશ થયો ડૉક્ટર મેસ ત્યાં નહોતો, પરંતુ તે પોતાની માતાને ટિફિન આપવા ગયો હતો અને ત્યારબાદ તે ઝાડ નીચે સૂતો હતો અને આ આગ છે તેને ભરખી ગઈ। આજે એક મહિનો થયો છે, ત્યારે હજુ પણ પરિવાર આ ફૂલ જેવા બાળકને ભૂલી નથી શક્યું। હજુ પણ પરિવારની આંખો નમ છે, કારણ કે પોતાનું બાળક એકાએક ઘરમાંથી જતું રહ્યું અને હવે તે બાળક ક્યારે આવવાનું નથી, ક્યારેય બોલવાનું નથી। એમના પિતા આપણી સાથે છે। કાકા, છેલ્લી મુલાકાત કઈ હતી તમારી આકાશ સાથેની? ક્યારે જતો મુલાકાત? કેટલો આમ એક મહિનો કેવી રીતે આમ ગયો? એક મહિનો તો ગયો તો આમ ખબર નહીં પછી કે એક મહિનો જાવ એટલે 10 વર્ષ જતા રહે એટલો મહિનો ગયો। આટલા વર્ષ ગયા એવો મહિનો નહીં ગયો। છેલ્લી વાર તમારી સાથે વાતચીત શું થઈ હતી? આકાશ શું કહીને ગયો હતો? મેં એની મમ્મીને ટિફિન આપવા જવાનું કીધું। હું નીચે જ બેઠો હતો, મેં કીધું બટાટા મમ્મીને ટિફિન આપી આવી તું તો સારું પપ્પા કે ટિફિન આપવા જશો, પછી વળતો જ ના આવ્યો। એટલે માતાને ટિફિન આપવા ગયો અને પછી વળતો જ ના આવ્યો। આ એક પિતાની આંખોમાં જે આંસુ છે, અત્યારે પણ એક મહિનો થઈ ગયો પરંતુ આંસુ નથી સુકાયા, કારણ કે એકાએક બાળક છે તે જતું રહ્યું। આકાશના બેન આપણી સાથે છે। બેન, એક ભાઈ અચાનક જતો રહ્યો, કોઈ જ એ ઘરેથી માત્ર ટિફિન આપવા ગયો હતો ને પાછો ના આવ્યો। કેટલું આ દુઃખદ કહેવાય? દુર્ઘટના તો બહુ જ થઈ, દુઃખ અમને બહુ જ થયું કે મારા ભાઈ અમને મૂકીને જતો રહ્યો। ક્યાં ગાડી શોધવાનું મારા ભાઈને? અમારો આગળ રક્ષાબંધન આવે છે, અમારા 2 ભાઈઓને રાખડી બાંધવા હતી, એમાંથી એક થઈ ગયો। એટલે બહેન છે તેની આંખો રડી રહી છે, કારણ કે પોતાનો નાનો ભાઈ છે તે જતો રહ્યો। રક્ષાબંધનના દિવસે તે કયા આકાશને રાખડી બાંધશે તે સવાલ છે। એટલે હજુ પણ તેની માતા છે તે મરણ અને જીવન વચ્ચે ઝૂલા ખાઈ રહી છે, કારણ કે જ્યારે પોતાનો દીકરો છે તે આગમાં સળગી રહ્યો હતો ત્યારે તે માતા જ કે તેને બચાવવા માટે ત્યાં આગમાં કૂદી હતી। અત્યારે એની માતાની પરિસ્થિતિ કેવી છે? કઈ હોસ્પિટલમાં? અત્યારે સાબરમતી તોર નાકા પંચલ હોસ્પિટલ છે, તેમાં એડમિટ કર્યા। અહીં થોડી રિકવરી આવી હતી, પણ મેં કીધું મારા ઘેરથી કે અહીં ગાડી મારા સિવિલમાં રહેવું નથી, કે મને પ્રાઇવેટમાં લઈ લે। પછી કાલ સાંજે જ પ્રાઇવેટમાં ડાક્ટર એડમિટ કર્યા। એટલે અત્યારે પણ જે આકાશની માતા છે તે હોસ્પિટલમાં દાખલ છે અને આ આકાશ છે તે હવે ક્યારેય આવવાનો નથી। તે ચીર નિંદ્રામાં પોઢી ચૂક્યો છે અને આગમાં તે ભડથો થઈ ગયો હતો અને અત્યારે પરિવાર છે તે રડતી આંખે આકાશને યાદ કરી રહ્યો છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।